વાત કરીએ રાજકોટની। રાજકોટમાં આકાશમાંથી વરસી કાળઝાળ ગરમી। છેલ્લા 3 દિવસથી શહેરનું તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચી ગયું છે। સતત પડતી ગરમીના લીધે લોકોને અકળામણ થઈ રહી છે। ગરમીથી રાહત મેળવવા લોકો ઠંડા પીણાને સહારે છે। કાળઝાળ ગરમીથી બચવા લોકોને આરએમસીની અપીલ। બપોરે કામ વગર ઘરની બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે। આરોગ્ય કેન્દ્રો પર ઓઆરએસનો પૂરતો જથ્થો રાખવા પણ અપીલ કરવામાં આવી છે। રાજ્યમાં સતત ગરમીનો પારો છે તે વધી રહ્યો છે ને રાજકોટ શહેર છે તે સૌથી હોટ શહેર છે તે બન્યું છે, કારણ કે 42 ડિગ્રી જેટલું તાપમાન છે તે રાજકોટ શહેરનું નોંધાયું છે ને લોકો ગરમીથી રાહત મેળવવા માટે થઈ અને ઠંડા પીણાનો સહારો છે તે લેતા જોવા મળી રહ્યા છે। આપણી સાથે કેટલાક જે ગરમીથી રાહત મેળવવા આવેલા લોકો છે તેમની સાથે વાત કરીશું। શું કહેશો, ગરમી કેવી પડી રહી છે અને રાહત મેળવવા શું કરી રહ્યા છો? ગરમી થોડી ઝાઝી પડી રહી છે અત્યારે સમયમાં। રાહત મેળવવા સાગર આપણા જૂના મિત્ર છે અમારા, એટલે ત્યાં વરિયાળીનું શરબત પીવા આવી રહ્યા અમે। ખાસ બપોરનો સમય કે જ્યારે લોકો ઘરની બહાર ન નીકળતા હોય અથવા તો ગરમી વધારે હોય ત્યારે એના બચવા માટે શું કરતા હો છો? ખાસ બચવા માટે સાહેબ માસ્ક છે, કેપ છે, ગોગલ્સ છે, થોડી રાહત રાખવી જોઈએ। બપોરના સમયમાં થોડું બહાર ઓછું નીકળવું જોઈએ। સહેજ અન્ય એક વ્યક્તિ આપણી સાથે, તેમની સાથે પણ વાત કરી। શું કહેશો, ગરમીથી બચવા માટે લોકોએ શું કરવું જોઈએ અને તમારા જેવા યુવાનો જ્યારે કામથી બહાર નીકળતા હોય બપોરના સમય શું ખાસ તકેદારી રાખી રહ્યા છો? બપોરે હું તો બહાર નીકળાય નહીં, મસ્ત હોતું રહે બપોરે 2 થી 4। ગરમીના કામથી જ્યારે બહાર નીકળવાનું થાય ફરજિયાત, તો શું કરવું જોઈએ લોકો? તો માસ્ક નહીં પહેરીને નીકળો, મોઢું ઢાંકીને નીકળો, ટોપી બોપી પહેરીને નીકળો। ચોક્કસ જ સ્પષ્ટ રીતે રાજકોટવાસીઓ છે તે એવું માની રહ્યા છે કે બપોરના સમયે જ્યારે ગરમીનું પ્રમાણ વધુ હોય ત્યારે લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે। એટલું જ નહીં, સાથે સાથે ઠંડા પીણાનો સહારો છે તે અત્યારે લેતા જોવા મળી રહ્યા છે। ખાસ જે રીતના લોકો ઘરની બહાર જ્યારે ગરમીમાંથી નીકળે છે ત્યારે પોતાનું શરીર ઢકાય, મોં ઢકાય તે પ્રકારે પૂરતા વસ્ત્રો પહેરીને નીકળી રહ્યા છે। સતત ગરમી વધી રહી છે। આપણી સાથે ગરમીથી રાહત મેળવવા આવેલા બેન છે, તેમની સાથે વાત। બેન, કેવી ગરમી પડી રહી છે, કઈ રીતના રાહત મેળવવાના પ્રયાસ કરી રહ્યા છો? બહુ વધારે ગરમી અત્યારે તો પડી રહી છે। અત્યારે 40 સમથિંગ ગરમી હશે, એટલે જો અમે અત્યારે વરિયાળી શરબત પીવા આવ્યા છીએ મોઢે બાંધીને, એટલે આવી રીતે તડકે અત્યારે વધારે રાજકોટમાં પડી રહી છે। એટલા માટે લોકોએ શું તકેદારી રાખવી જોઈએ બપોરના સમયે બહાર નીકળે તો? બપોરના સમયે બને ત્યાં સુધી બહાર જવાનું ટાળવું જોઈએ અને ઠંડુ જેમ કે વરિયાળી શરબત છે, છાશ છે, એવું ઠંડુ થોડું વધારે પીવું જોઈએ। ચોક્કસ જ બપોરના સમયે જે લોકો ઘરની બહાર નીકળી રહ્યા છે તે પણ ઠંડા પીણાનો સહારો છે તે અત્યારે લેતા જોવા મળી રહ્યા છે। એટલું જ નહીં, સાથે સાથે રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે પણ જે ગાઈડલાઈન છે તે બહાર પાડી છે, કારણ કે યલો એલર્ટ છે તે આપવામાં આવ્યું છે ને યલો એલર્ટમાં બપોરે 1 વાગ્યાથી લઈને સાંજે 4 વાગ્યા સુધી લોકોએ બિનજરૂરી ઘરની બહાર ન નીકળવાની અપીલ છે તે કરવામાં આવી છે। સાથે જ જે લોકો ઘરની બહાર કામકાજથી નીકળે છે ત્યારે તેમને પણ પાણીનો પૂરતો જથ્થો છે તે પોતાની સાથે રાખવાની અપીલ છે તે કરવામાં આવી રહી છે। અને સતત જે રીતના ગરમીનું પ્રમાણ છે તે વધતું જોવા મળી રહ્યું છે। માર્ચ મહિનો છે ને માર્ચ મહિનાની શરૂઆતમાં જ ગરમી છે તે કાળઝાળ ગરમી પડી રહી છે ને તેને કારણે લોકો પણ ક્યાંક અકળામણ અને ખાસ કરીને ગરમીથી રાહત મેળવવા માટે તેને ઠંડા પીણાનો ઉપયોગ કરતા જોવા મળી રહ્યા છે। કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ।